keep some distance in family relations also. It is contradictory. Why to keep distance with family members or of our own people? We must live closer and closer to the family members. But I am saying keep necessary distance. It is something different concept, what I believe. સમાજે તો એવી સલાહ આપી છે કે જે એકદમ અંગત છે. કુટુંબના સભ્યો, પોતાના લોહીના સંબંધીઓ, આ લોકોની જોડે ને જોડે જોડાયેલા જ રહો, એનાથી દૂર ના થઈ જાઓ. આ વડીલોની સલાહ છે અને સમગ્ર સમાજની પણ આ સલાહ છે. હા છે, આ જરૂરી પણ છે. પણ હું જે કહું છું એ કોઈક જુદા દ્રષ્ટિકોણથી જરૂરી છે. હું એવું વિચારું છું કે એક જ કુટુંબના છીએ, એક જ વિચારના છીએ, એક જીવન પદ્ધતિના છીએ, બધું સાચું. પણ અહેવાયા થઈ ગયા, ટેવાયેલા થઈ ગયા એકબીજાથી. જો વધુ ને વધુ નજીક રહીએ છીએ તો બહુ જોડે ને જોડે રહેવાથી એક કંટાળો પણ પેદા થાય, એક અણગમો પેદા થાય છે જે કહી નથી શકાતો. સાચું કહું, બહુ મનગમતા માણસને કેટલી મિનિટ સુધી ભેટી શકાય? 2 મિનિટ, 5 મિનિટ. પછી છૂટા પડીએ ક્યારે એ આનંદ આપે છે. બહુ જ મનગમતા પાત્ર સાથે 1.5 કલાક સતત ચોંટીને ભેટીને ઉભા રહીએ તો આનંદ નહીં આવે, કશુંક ન ગમતું આવશે. બસ એ જ સ્થિતિ છે. હા, છીએ એકના એક. કોઈ મતભેદ નથી ઊભા કરવા, મનભેદ ઊભા નથી કરવા, કોઈ દુઃખનું કારણ નથી એકબીજાથી દૂર છૂટા પડવાનું. ના, પણ થોડાક સમય માટે દૂર 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 થોડા રહીએ છે તો શું થાય છે ખબર છે? એની ગેરહાજરી આપણને ખૂંચે છે. સતત હતો આપણી જોડે, એના બદલે આજે કેમ નથી? આજે ચા પીતી વખતે યાદ આવશે, નાસ્તો કરતી વખતે યાદ આવશે, ચાલવા જતા, દોડતા, હસતા, રમતા, જ્યાં જ્યાં એની હાજરી હતી ત્યાં આજે ગેરહાજરી છે, માટે એની યાદ વધુ આવશે. જેમ થોડુંક અંતર વધારીએ છે ને એમ અંતરમાં જગ્યા વધતી જાય છે. અને બીજી વાત કહું, જ્યારે માણસ નથી હોતો ને ત્યારે સતત આપણી યાદમાં હોય છે અને આપણે તક મળી જાય છે એને વધુ ને વધુ ઓળખતા થઈએ છે એની ગેરહાજરીમાં. એના ગુણ, એના દુર્ગુણ, એની પોઝિટિવ, એની નેગેટિવ સાઈડ, આ બધાનું વિશ્લેષણ, એનાલિસિસ આપણે કરીએ છીએ. એ નથી હોતા ત્યારે આપણને સમજાય છે કે અરે, આપણે આ માણસમાં આટલું બધું હતું એ જોવાનું રહી ગયું. ચૂકી ગયા. હા, ચૂકી ગયા.
નજીક ને નજીક હતા એટલે એના વિશે વિચારવાની તક જ નહોતી મળતી. પણ થોડાક દૂર જઈએ છે એટલે આમ એમ થાય છે કે ખોઈ ગયા આપણે, આપણા માણસો. ક્યારે મળીએ, ક્યારે મળીએ, ક્યારે મળીએ. મને લાગે છે કે લાગણીઓનું પૂર જો થોડુંક અંતર ઊભું કરીશું તો અચૂક આવી જશે, અને પછી એમાં નાયા કરીશું, ફરી પાછા થોડા દૂર જતા રહીશું, પાછા ભેગા આવીશું. નહીં, આ એક જીવવાની અલગ પ્રથા છે.